ઓમ શાંતિ. આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ છે સત્સંગનું જીવનમાં શું મહત્વ છે અને સત્સંગ એટલે શું, એની ઉપરની ખૂબ સુંદર કહાની છે. કારણ કે આપણે કોઈ પણ ધર્મમાં જઈએ છીએ અથવા તો ક્યાંય પણ કથા સાંભળવા જઈએ છીએ તો સંતો મહંતો આપણને શું કહે છે? સત્સંગ કરો, સત્સંગી બનો, સત્સંગ સાંભળો, આવું જ કે છે ને. તો સત્સંગ એટલે શું અને સત્સંગનું જીવનમાં શું મહત્વ છે એની ઉપરની આજની આપણી વાર્તા છે. કે એક દિવસ એક આશ્રમની અંદર એક શિષ્ય ગુરુજીને જઈને કહે છે કે ગુરુજી, સત્સંગનો મહિમા શું છે? કેમ સત્સંગી બનવાનું હોય? કેમ સત્સંગ કરવાનો હોય? શું મહિમા છે સત્સંગનો? એટલે ગુરુજીએ કીધું, બેટા, સત્સંગનો મહિમા હું તને શું સમજાવું? એ તો તું કોઈને પણ કહેતો હોય તને સમજાવે. સત્સંગનો મહિમા તો બહુ ઊંચો છે. એક કામ કર, આ સામે જે કાદવ કીચડ છે ને એની અંદર જે પેલો કીડો પડ્યો છે એ કીડાને જઈને તું પૂછ કે સત્સંગનો શું મહિમા છે એવું. એ કે છે, ગુરુજી, કીડાને પૂછું? તો કે હા, એ કીડોય તને સત્સંગનો મહિમા બતાવશે. શિષ્ય ગયો કાદવ કીચડ જ્યાં હતો ત્યાં એક કીડો પડેલો. શિષ્યએ કીડાને જઈને કીધું કે હે કીડા ભાઈ, આ સત્સંગનો શું મહિમા છે? તો સત્સંગ એટલે શું એવું જ્યારે કીડાને પૂછ્યું, કીડો તો મરી ગયો કઈ જવાબ આપ્યા વગર. શિષ્ય પાછો ગુરુજી જોડે આવ્યો. આઈને કે છે, ગુરુજી, મેં સત્સંગનો અર્થ કીડાને પૂછ્યો તો કીડો તો મરી ગયો ગુરુજી, કઈ જવાબ દેવાય ન રહ્યો. ગુરુજી કે છે, અચ્છા, કાલે જવાબ આપીશ તને આની ઉપર. તો કે છે, ભલે. બીજે દિવસે જેવો શિષ્ય આશ્રમનું કામ કરીને ફ્રી થયો તરત આવ્યો ગુરુજી જોડે. ગુરુજી, તમે કાલે કીધું તું ને કે તમે મને સત્સંગનો અર્થ સમજાવશો, તો આ સત્સંગ એટલે શું ગુરુજી? કોને મને? એટલે ગુરુજીએ કીધું કે આપણા આશ્રમની બહાર આ જે ઝાડ છે ને એની ઉપર પોપટનું એક નાનું બચ્ચું છે. એને જઈને પૂછ કે સત્સંગ એટલે શું, એ તને જવાબ આપશે. પેલો શિષ્ય કે ગુરુજી, કાલે તમે મને કીડા જોડે મોકલો તો આજે તમે મને પોપટના બચ્ચા જોડે મોકલો. એ બચ્ચું તો હજુ આજે જ જન્મવું હોય એવડું છે. એ મને હું સત્સંગનો અર્થ સમજાવશે, તમે સમજાવો ને. ગુરુજી કે નહીં બેટા, તું એ પોપટના બચ્ચાને જઈને પૂછ કે સત્સંગ એટલે શું, એ તને સંભળાવશે, સમજાવશે સત્સંગનો અર્થ. શિષ્ય કે ભલે. શિષ્ય તો ગુરુજીને પ્રણામ કરીને ઉપડ્યો. આશ્રમની આગળ બાર ઝાડ હતું, ત્યાં એક માળામાં પોપટનું બચ્ચું નાનું બેઠું હતું. શિષ્યએ જઈને પોપટના બચ્ચાને કીધું કે હે પોપટભાઈ, સત્સંગ એટલે શું? તો જેવું શિષ્યએ પોપટના બચ્ચાને કીધું સત્સંગ એટલે શું, એ સાંભળીને જ પોપટનું બચ્ચું તો મરી ગયું.
શિષ્યને નવાઈ લાગી. મેં કીડાને પૂછ્યું તું તો કીડોય મરી ગયો. આ પોપટના બચ્ચાને પૂછ્યું તો આ બચ્ચુંય મરી ગયું. કોઈ મને સત્સંગનો અર્થ તો સંભળાવતું જ નહીં. જેને પૂછ્યું એ મરી જ જાય. શિષ્ય આવ્યો ગુરુજી જોડે. આઈને ગુરુજીને કે છે, ગુરુજી મેં પેલા પોપટના બચ્ચાને પૂછ્યું ને કે સત્સંગનો અર્થ શું, તો જવાબ દીધા વગર જ પોપટનું બચ્ચું તો મરી ગયું. ગુરુજી તમે કોને, સત્સંગનો અર્થ શું, સત્સંગની શું મહિમા છે? ગુરુજી કે કાલે કહીશ. થોડો સમય જવા દે બેટા, થોડો સમય જાય ને પછી સમય આવે એટલે હું તને સમજાઈશ કે સત્સંગનો શું અર્થ થાય. સમય પહેલા કોઈ વસ્તુ સમજાવવાનો બેટા મતલબ નહીં. સમય આવવા દે, સમય આવે એટલે હું તને સમજાઈશ. આમ નામ થોડો સમય વીતી ગયો અને થોડા સમય પછી ગામના નગરના જે રાજા હતા એ રાજાના ત્યાં રાજકુમારનો જન્મ થયો અને ઘણા વર્ષે રાજાના ત્યાં રાજકુમારનો જન્મ થયો તો એટલે બધાને ખુશીનો પાર નતો. રાજાએ આખા નગરમાં ઢંઢેરો પીટાયો કે ગામના દરેક નગરવાસીઓ મહેલમાં કાલે આવી શકે, રાજકુમારને હિંચકો નાખે અને ભેટ સોગાત પ્રાપ્ત કરે. આવી આજ્ઞા હતી રાજાની. એટલે જે ગુરુજી હતા એમને શિષ્યને કીધું કે બેટા થોડો સમય પહેલા તું મને પૂછતો તો કે સત્સંગનો અર્થ શું થાય, તો તું છે ને સત્સંગનો અર્થ રાજાના ત્યાં જે રાજકુમારનો જન્મ થયો છે એને જઈને પૂછ. શિષ્ય કે ગુરુજી મેં સત્સંગનો અર્થ કીડાને પૂછ્યો તો કીડો મરી ગયો. મેં સત્સંગનો અર્થ પોપટના બચ્ચાને પૂછ્યો તો પોપટનું બચ્ચું મરી ગયું. અને માની લો કે હું સત્સંગનો અર્થ રાજાના દીકરાને રાજકુમારને જઈને પૂછું અને જો રાજકુમાર મરી જાય તો ગુરુજી ફાંસીએ દઈ દે રાજા મને, મારે નહીં મરવું. તમે મને જણાવો સત્સંગનો અર્થ શું થાય. રાજકુમારને જઈનું નહીં પૂછું. ગુરુજી કે ચિંતા ન કર, તને મારી ઉપર વિશ્વાસ છે ને, હું ગેરંટી આપું હું તને કે તું જ્યારે રાજકુમારને સત્સંગનો અર્થ પૂછીશ તો એ તને સત્સંગનો અર્થ બતાવશે, મરી નહીં જાય. શિષ્યને પાછો ગુરુ ઉપર બહુ વિશ્વાસ, પ્યાર, શ્રદ્ધા હતી. એને એવું થયું કે ગુરુજી આટલી ગેરંટી આપે છે એનો મતલબ શિષ્યને રાજકુમારને કઈ નહીં થાય. શિષ્ય કે છે ભલે ગુરુજી હું જોઉં છું, રાજકુમારને જઈને અર્થબત પૂછીશ સત્સંગનો. જેવો શિષ્ય રાજમહેલમાં આવ્યો તો ત્યાં રાજમહેલની અંદર નગરના લોકોની લાઈન લાગેલી હતી રાજકુમારને હિંચકો નાખવા માટે. વારા ફરતી બધા રાજકુમારને હિંચકો નાખી જાય અને ભેટ સોગાત લેતા જાય. પેલા જે શિષ્ય હતા એ લાઈનમાં ઉભા રહ્યા, એક પછી બીજો, બીજા પછી ત્રીજો. ધીરે ધીરે રાજાના રાજકુમારને હિંચકો નાખવાનો નંબર શિષ્યનો આવી ગયો. શિષ્યએ વિચાર્યું કે હવે મારી આગળ એક જ વ્યક્તિ છે, એ રાજકુમારને હિંચકો નાખી દે પછી મારો નંબર છે.
અને હું જ્યારે રાજકુમારને હિંચકો નાખવા માટે વાંકો વરીશ ત્યારે હવરીક દઈને રાજકુમારને પ્રશ્ન પૂછી લઈશ. તો જેવો શિષ્યનો નંબર આવ્યો, શિષ્ય વાંકા વરીને હિંચકાની દોરી હાથમાં પકડે છે હિંચકો નાખવા માટે, અને એ જ સમયે રાજકુમારને પ્રશ્ન કરે છે કે હે રાજકુમાર ભાઈ, આ સત્સંગનો અર્થ શું થાય? આ સત્સંગ એટલે શું? મારા ગુરુજીએ એવું કીધું હતું કે રાજાના ત્યાં જે રાજકુમાર જન્મા ને એ તને સત્સંગનો અર્થ બતાવશે. તો તમે મને કોને આ સત્સંગનો મતલબ શું થાય? તો રાજકુમાર કે છે શિષ્યને, કે છે મહારાજ, હજુય તમે સત્સંગના અર્થને નથી સમજ્યા? હું એક કીડો હતો, તમે આઈને મને સત્સંગ શબ્દ સાંભળાયો અને સત્સંગ શબ્દ મારા કાને પડ્યો અને કીડા જેવી યોનિમાંથી મને મુક્તિ મળીને પોપટ જેવી યોનિમાં જન્મ મળ્યો. તમે જ્યારે મારી પોપટની યોનિમાં આવીને મારા કાન આગળ સત્સંગ શબ્દ બોલ્યા, તો એ સત્સંગ શબ્દથી મને પોપટની યોનિમાંથી ને મુક્તિ મળી અને રાજાના ત્યાં રાજકુમાર તરીકે મને જન્મ મળ્યો. તો વિચારો મહારાજ, સત્સંગ શબ્દનો શું અર્થ થાય? સત્સંગ શબ્દમાં એટલી તાકાત છે, એટલી શક્તિ છે કે સામાન્ય કીડાની યોનિમાં જન્મેલો જીવ સત્સંગથી ઊંચામાં ઊંચો અવતાર પ્રાપ્ત કરે છે. મારી 3 યોનિઓ બદલાઈ ગઈ. ઊંચામાં ઊંચો જન્મ મને સત્સંગ શબ્દથી પ્રાપ્ત થયો, અને તોય હજુ તમે સત્સંગ શબ્દના અર્થને નહીં સમજતા. સત્સંગ જે શબ્દ છે ને એનો અર્થ બહુ ઊંચો છે. સત્સંગથી મુક્તિ મળે, સત્સંગથી જીવન મુક્તિ મળે અને સત્સંગથી શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ જન્મે પ્રાપ્ત થાય. આવું રાજકુમારે શિષ્યને સમજાયું. હવે આવું કઈ દુનિયામાં કોઈ જગ્યાએ બન્યું ન હોય. કીડો પોપટ બને ને પોપટ રાજકુમાર બને ને, આવું દુનિયામાં ક્યાંય ન બન્યું હોય. સાધુ સંતો આપણને ખાલી ઉદાહરણ આપે, બાકી કીડો કોઈ પોપટ યોનિમાં ન જાય અને પોપટ યોની કઈ કોઈ મનુષ્ય યોનિમાં થોડો પાછો જાય. પણ સાધુ સંતો આવા ઉદાહરણો, વાર્તાઓ, કહાનીઓ આપણને સંભળાવે છે, અને એ કહાનીઓ ઉપર સંતોનો કહેવાનો ભાવ એવો છે કે માની લો કે તમે એક સામાન્ય જીવ છો, એક સાધારણ વ્યક્તિ છો, નીચી યોનિમાં જન્મા છો, એકદમ સાધારણ છો, પણ પરમાત્મા સતનો જો તમે સંગ કરો તો પછીનો જે જન્મ છે એ તમને ઊંચામાં ઊંચો શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ પ્રાપ્ત થાય. સત્સંગની સિંધી જ્યારે આપણે છૂટી પાડીએ સંધિ, તો સત વત્તા સંગ, સત્યનો તું સંગ કર. સત્સંગનો મતલબ એવો થાય કે તું સત્યનો સંગ કર, તો તું ઊંચી આત્મા બની જાય. અને આપણે બધા જાણીએ છીએ કે આ કલિયુગની અંદર સત્યનો સંગ બહુ મુશ્કેલ છે. સત્ય વ્યક્તિને શોધવી એ બહુ મુશ્કેલ કાર્ય છે. જોઈએ છીએ આપણે આ દુનિયામાં કે મોટા મોટા ગાદીપતિ ગુરુઓ હોય છે, મોટા મોટા સંતો હોય છે, તોય એમનું જીવન
આપણને જીવન ચરિત્ર ન સારું સાંભળવા મળે છે. તો કેવી રીતે આપણે સતનો સંગ કરવો? કોણ છે સત કે જેનો મારે સંગ કરવાનો છે? તો આ ધરતી ઉપર એક જ પરમાત્મા એવા છે જેને ભક્તિમાં આપણે સત ચિત્ત આનંદ સ્વરૂપ કહીએ છીએ. માના પરમાત્મા એ સત્ય છે. સત્યમ શિવમ સુંદરમ કહીએ છીએ ને. પરમાત્મા એ સત્ય છે, આનંદ સ્વરૂપ છે, શક્તિ સ્વરૂપ છે. અને એ પરમાત્માનો જ્યારે જીવ સંગ કરે, એ પરમાત્માના મહાવાક્યોની અંદર જ્યારે આપણી મન બુદ્ધિ લાગે અને ભગવાનના જ્ઞાનનો જ્યારે આપણે સંગ કરીએ, ત્યારે એક સામાન્ય કીડા જેવી યોનિમાં ભલે આપણે જન્મા હોય, માના સામાન્ય અવતાર ભલે હોય, પણ જો શિવના જ્ઞાનનો સંગ કરીએ તો માનવમાંથી દેવ બની શકીએ છીએ. માનવમાંથી દેવ એટલે પવિત્ર, તે પવિત્ર આત્મા. તો સત એક પરમાત્મા છે, એ પરમાત્માનો સંગ આપણે બધાએ કરવાનો છે. અને એ પરમાત્માનો સંગ જો આપણે બધા કરીશું તો અવશ્ય ઊંચે તે ઊંચી યોનિ પ્રાપ્ત કરીશું. તો આખી વાર્તાનો બસ સાર આ જ છે કે સત્સંગનું જીવનમાં બહુ મહત્વ છે. ખાધું પીધું, ઘરકામ કર્યા, નોકરી ધંધો કર્યો, થાકી ગયા, સુઈ ગયા, ફરી પાછા ખાવા પીવામાં, નોકરી ધંધામાં, કાર્ય વ્યવહારમાં લાગી ગયા અને આમ નામ જીવન પૂરું કરી દીધું નહીં. મનુષ્ય અવતાર મળ્યો છે, તો મનુષ્ય અવતારની અંદર સત્સંગ બહુ જરૂરી છે. સત્સંગથી પૂર્વ જન્મના પાપ ધોવાય છે. સત્સંગથી આત્મા પવિત્ર બને છે. સત્સંગથી મુક્તિ મળે છે. સત્સંગથી જીવન મુક્તિ મળે છે. સત્સંગથી ઊંચે તે ઊંચો જન્મ પ્રાપ્ત થાય છે. અને સત્સંગથી શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ યોનિમાં જન્મ લઈએ છીએ. તો જેટલું બને એટલું સત પરમાત્માનો સંગ કરવાનો આપણે બધા પ્રયત્ન કરીશું. ગીતામાં કીધું ને, કર્મ કરતો જા અને ઈશ્વરની યાદમાં રહેતો જા. માના કર્મ કરતા જશું અને સતના સંગમાં રહેતા જશું. તો આ સત્સંગ વાળી આત્મા, આ સત્સંગ વાળી કહાની આપને કેવી લાગી એ કોમેન્ટમાં અવશ્ય સાંભળશો. અને જો સારી લાગે કહાનીઓ તમને, તો તમારા મિત્ર સંબંધીઓને શેર કરશો, લાઈક કરશો. ઓમ શાંતિ.